સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા એવા સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નનું આયોજન તાણદલા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। સમાજના આર્થિક રીતે નબળા વર્ગના યુવક યુવતીઓના લગ્નને સહાયરૂપ થવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નવદંપતીઓને આવશ્યક ઘરગથ્થુ સામાન તથા આશીર્વાદરૂપ ભેટો આપવામાં આવી હતી। સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એકતા, સમાનતા અને ખર્ચ બચતનો સંદેશ આપવામાં આવે છે। આ શુભ કાર્યમાં સૌએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્નમાં ખાસ ઉત્તર પ્રદેશના કિચોચિયા શરીફથી આલે નબી औलाद अली हुजूर गाजी इस्लाम हज़रत अल्लामा सैयद मोहम्मद सलमान अशरफी जिलानी खास उपस्थित રહ્યા હતા। સાથે સાથે મૌલાના સૈયદ સાદિક અલી બાપુ, સૈયદ આબિદ અલી બાપુ, સૈયદ ઉસ્માન બાપુ, સૈયદ અબ્દુલ કાદિર બાપુ, સૈયદ મહેબૂબ અલી કલ્લાવાલા બાવા, સૈયદ સલીમ બાપુ, સૈયદ કબીર બાપુ, હાફેજ ઇકબાલ બાપુ, જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર, સામાજિક કાર્યકર ઇલિયાસ વાડીવાલા, વસીમ શેખ। આ સમૂહ લગ્નનું આયોજન યુવાન એવા ઇકરાર પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઇકરાર પઠાણ તથા તેઓની સમગ્ર ટીમની મહેનતથી આ જે સમૂહ લગ્ન છે તે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। समूह लग्न जेमना थाय छे ए बधा भूला समाजમાં પહેલા તો શુભેચ્છા એટલા માટે કે હાલમાં દેખાદેખીમાં સમાજ કોઈ પણ સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, લગ્નના ખર્ચાઓ દેખાદેખીમાં લોકો દેવામાં જાય, દેવા થાય, કામ ધંધા પડી ભાંગે। લોકો ત્યાં સુધી કે એક દીકરીના લગ્ન કરે અથવા એક છોકરાના લગ્ન કરે તો માણસે આખી જિંદગીનું જે કમાયેલું હોય એ તો જતું રહે, એ સિવાય એને બહારથી પૈસા લાવવા પડે। હાલની એટલી તમે સોનાના ભાવ જુઓ છો, દરેક વસ્તુ જુઓ છો, એટલે કહેવાનો મતલબ જે સમૂહ લગ્ન છે એ સમાજની માટે બેસ્ટ એટલે બેસ્ટ સારામાં સારું કામ છે। જેણે પણ આ આયોજન ગઈ વખતે હું આવ્યો તો આયોજન કરવા બીજું વર્ષ છે પણ એ બહુ સારી બાબત છે। હું તો એવું કહું છું 6 ની બદલે 60 દુલાઈ જોવા મળે એવું સારું આયોજન કરશે અને ઉપરવાળાની મહેરબાનીથી ધીમે ધીમે થશે, હું એવું માનું છું। કારણ કે લોકોમાં જેમ સમજ આવે घर की पूरी पूरी चीज उसको कुछ कहीं लाना नहीं पड़े, अभी घर जाके सीधा वो उसका कोई जरूरत नहीं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये सलमान अशरफ चैरिटेबल ट्रस्ट की तरफ से ये दूसरा इज्तिमाई शादी समूह लगन का प्रोग्राम रखा गया है इस सरजमीन पर और अल्हम्दुलिल्लाह बड़ी खुशी हुई। 6 बच्चियों की शादियां हो रही हैं इज्तिमाई तौर पर तो सब लोग इकट्ठा हैं यहाँ पर। बहुत ही खूबसूरत इंतज़ाम किया गया है, बहुत ही अच्छा जो है इंतज़ाम किया गया है और सारे नौशा दूल्हा हाजिर हैं और उनके ख़ानदान के लोग। इस तरह के काम की हम सबको हौसला अफजाई करनी चाहिए और कोशिश करना चाहिए कि समाज को ऐसे ही हम अपना योगदान देते रहें, अपनी खिदमत देते रहें, जिसकी वजह से समाज में आसानियाँ पैदा हों, गरीबों की मदद हो। ये पैसा जो हम लोग शादी ब्याह में ज़्यादा खर्च कर देते हैं और गरीब लोगों पर इसका प्रेशर पड़ता है, जिसकी वजह से वो अपनी तालीम हासिल नहीं कर पाते। तो उनके लिए अगर शादी ब्याह के खर्च में कमी आ जाएगी और इस तरह का इंतज़ाम समाज के अच्छे लोग करेंगे तो फिर वो अपने पैसे को, अपनी दौलत को या कुछ जो उनके पास सरमाया है उसको अपनी एजुकेशन के लिए इस्तेमाल कर सकेंगे। और इस तरह की शादी से हम एक दूसरे के साथ मेल मोहब्बत के साथ मिलते हैं, एक दूसरे के काम आते हैं, एक दूसरे की ज़िंदगी की आसानी का सबब बनते हैं। ये हमारे मज़हब की, दीन की, इस्लाम की यही तालीम है कि हमें इंसानियत की खिदमत के लिए आगे बढ़ कर के काम करना चाहिए और दूसरों के लिए आसानियाँ पैदा करनी चाहिए और दूसरों के साथ सहूलत पैदा करना चाहिए और दूसरों के काम आना चाहिए। उन्हीं कामों का एक हिस्सा है ये इज्तिमाई शादी कि 2 ख़ानदानों के दरमियान, कई ख़ानदानों के दरमियान हम एक कांटेक्ट पैदा करते हैं, एक राब्ता पैदा करते हैं, एक सिलसिला पैदा करते हैं
और उनके शादी जैसी अहम जिम्मेदारी में हम उनकी मदद करते हैं। ये ट्रस्ट ने ये दिखाया है करके, और वो अपना कदम बढ़ा रहा है। मैं सलमान अशरफ चैरिटेबल ट्रस्ट के लिए दुआगो हूँ कि अल्लाह ताला इसको दिन दूनी रात चौगनी तरक्की अता फरमाए, और इसके ज़रिए मिल्लत की, दीन की और हिंदुस्तान की, अपने मुल्क की, कौम की ज़्यादा से ज़्यादा इसको खिदमत करने की उसको तौफीक हासिल हो। અલ્હમ્દુલિલ્લાહ સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટની તરફથી આ બીજું સમૂહ નિકાહ કરવામાં આવ્યું છે, જેમાં અલ્હમ્દુલિલ્લાહ સમૂહ શાદીના લીધે જે ફુજુલ ખર્ચીઓ ને એ બધું થાય છે, એકબીજાની દેખાદેખી, એકબીજાના માટે એક બાજુવાળો જે પ્રમાણે કરે એમથી વધીને બીજો કરે, એ ફુજુલ ખર્ચીને રોકવા માટે અને ગરીબ છોકરાઓ અને છોકરીઓને આનો પ્રોત્સાહન મળે એ માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। અલ્હમ્દુલિલ્લાહ અમારી સાથે અમારી એક ભારી ટીમ કામ કરે છે। એ બધાએ અમને સાથ સહકાર આપ્યો, બધાએ તાઉન કર્યો, જે લોકોએ તાઉન કર્યું છે તે, અને જે મારી સાથે રહીને, બધા અમારા કમિટીની સાથે રહીને બધાએ તાઉન કરીને મહેનત કરી છે। બધાનું લઈને આ સમૂહ શાદી મુકમ્મલ થઈ છે, અને અલ્લાહની બારગાહમાં દુઆ છે કે અલ્લાહ આ રીતથી અમને સમાજમાં જે સારું કામ થાય તે કરવાની તૌફીક આપે। મારું નામ સૈયદ આબિદ અલી अशरफी। तो आज समूह लगन का आयोजन किया गया है, कहाँ पर किया गया है और कितने समूह लगन हुए? आज जो है अल्हम्दुलिल्लाह सलमान अशरफ चैरिटेबल ट्रस्ट की जानिब से 6 समूह लगन हुए हैं और 6 बच्चियों के समूह लगन किए गए हैं, और ये ट्रस्ट की जानिब से दूसरा है। और इसमें जो हमारा ग्रुप है उसने काफ़ी मेहनत की है, सारे बच्चों ने मेहनत की है, और हमारे बाबा साहब हैं, इन्होंने बहुत अच्छी मेहनत की है। और यहाँ के जो कुछ बड़े बुजुर्ग हैं जैसे साकिर बापू हैं, और सबका साथ सहकार रहा और अच्छी सभी ने मेहनत की और इस प्रोग्राम को कामयाब बनाया। कहाँ से जुड़ा है वैसे, लड़कियों लड़की? ये बड़ौदा से ही हैं सारे लोग, कोई पादरा से है, कोई नवापुरा से, इसी तरीके से सारे लोग आसपास के लोग ही हैं। कितने सालों से करते हैं? ये दूसरी बार है। किसकी ओर से किया गया? सलमान अशरफ चैरिटेबल ट्रस्ट की जानिब से ये अभी 2 साल से हर साल किया जा रहा है। सबका नाम? इकरार।